બધાય ટોપ લગાડી દીધા, નવી નવી વેરાયટી મસ્ત લગાડી દીધી છે. અને બાયરે આપણે કલેક્શન છે ને બધું ચેન્જિંગ કરી નાખ્યું છે. ફોન તો મેં કર્યો તો પણ કઈ લાગ્યો નહીં. ફોન કરીને પછી રોજ વાત કરી લો 5:30, કારણ કે 5 વાગે આવ્યા, હું કરો છો હું ને ફોન કરવો જરૂરી છે. આજ બનાવે છે દેશી ઢોકળા. હાલે તો હારા મારો પણ ઢોકળા ખાઈને ઢોકળા જોઈને ભૂખ ઉગડી ગઈ છે. આજે અમારે કાલે જ આ વાત થતી હતી કે આજ બની ઢોકળા ગયા. કહેવાય હા, અને મસ્તીના ઢોકળા નાવ દેશી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને શોપે આવી ગયા. શોપે વાસણ પોતા નહીં હો, સાફ સફાઈ કરી નાખી છે આપણે કમ્પ્લેટ. અને નવું કલેક્શન બધું લગાડી દીધું છે, બધી વેરાયટી. કા પેલા પ્રથમમાં જો અહીંયા, હા આને શું કહેવાય? તો એવું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે. તો આપણે બધા મજામાં છે. વાસા રાખું છું. માતાજી રમેશ બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. ફેન પપ્પા કે મને એમ કે સ્પીડ દબાઈશો એમ, તો આમાં તમે જોજો કોણે સ્પીડ રાખી છે. આ તો સાઈથી મેં લે તો પછી મારી તો બોલી જ એ રીતના છે. તો કઈ નહીં, આપણે મસ્ત શોપે આવી જાય, કચરા પોતા કરી નાખ્યા, મસ્ત બધું કામ થઈ ગયું. અને થોડાક ટોપ ને એવું બધું લગાવી દીધું છે. અને હું બ્લાઉઝ નું કટિંગ કરું છું. હા, જો એ બ્લાઉઝ નું કટિંગ કરે છે. કોઈ ગ્રાહક હોય નહીં ને ત્યાં કટિંગ કરી નાખું. બપોર વેચમાં પછી એક બ્લાઉઝ થાય એમ. આવી રીતના આ 2 શર્ટનો આપણે ઓનલાઈન ઓર્ડર થઈ ગયો છે. હવે 1-2 પીસ પડ્યા છે. કા હા, 2 પીસ પડ્યા, 2 ઓનલાઈન બે છે. ટોપ કહેવાય. કા ટોપ. મસ્ત કાપડ છે. આ એક હમણાં રાજકોટથી વકીલ સાહેબે મંગાવ્યું છે, આપણા વિડીયો જોવે છે, તો થેન્ક યુ સો મચ વકીલ સાહેબ. અને જો આ બધાય ટોપ લગાડી દીધા, નવી નવી વેરાયટી મસ્ત લગાડી દીધી છે. અને બાયરે આપણે કલેક્શન છે ને બધું ચેન્જિંગ કરી નાખ્યું છે. જો આ બાયરે આપણે અહીંયા લગાડી દીધું છે, અહીંયા લગાડી દીધું છે. તો અહીંયા બધું ચેન્જિંગ કરી નાખ્યું છે. જો જીન્સમાં અને આ શોર્ટ ટી શર્ટ અને કોરિયન પેન્ટ, જોરદાર પેન્ટ આવે. જો કોરિયન પેન્ટ અને આ શર્ટ ટાઈપ છે, પ્યોર ઓરિજિનલ લિયોન કપડુંમાં છે, બહુ મસ્ત છે. કાંઈ નહીં, અત્યારમાં તો શું છે, આવીને એટલે 1 કલાક પહેલાં સાફ સફાઈમાં વહી જાય, પછી નવું બધી ગોઠવી લઈ. અને આમાંથીને હજે બહુ ચેન્જિંગ થઈ જાય. આમાંથી અમુક વસ્તુ કાઢી નાખવાની છે, જે ઘણા ટાઈમથી છે ને એ આ બધી અમુક નીકળી જાય. નવો માલ આવ્યો છે એ બધો આપણે ગોઠવી દેવાનો છે, એટલે મસ્ત વેરાયટી બધી થઈ જાય અને મજા આવી જાય. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવી રહેજો. આજ તો ફૂલ વ્લોગ આપણે શોપનો ઓનલી ઓન બનાવવાનો છે આજે. પછી આગળ જોયું કંઈ નક્કી નહીં, કાંક કામકાજ આવી જાય ત્યાંનો બની જાય. હાથમાં પાણીપુરી ખાવી. હે પાણીપુરી ખાવી. પાણીપુરી ખાવી એમ ખવાય? અમે 10 રૂપિયાની ખાઈ આવે. દહની કોઈ નથી દેતો. નહીં 20 રૂપિયા થઈ ગયા માર્કેટમાં. ના, આપણે તે અમાર વર્ષામાં દે છે દહની પૂરી, બહુ મસ્ત આવે. તો પછી ત્યાં ખાઈ આવે. અહીંથી હાલીને તામ કઈ આવું નાના હાજે ગાડી લઈને જઈ તે ખાતું જવાય ને. આજે ખાતો. હા, 10 રૂપિયાની બચત કરો. મારો ફેમિલી તો થઈ ગયો છે રોંઢો, અને મને લાગી ગઈ છે ભૂખ, એટલે મારે હવે ઉપર ખાવા જવું છે ને. આ તો હાથ ધોઈ એવા ગરમી થાય બહુ બહુ. ગરમી છે. કા તો વરસાદ મોટું કેદી થઈ જાય આવશે ઈ તો? આખું. વરસાદ તો ખેંચ આવશે હો. એવું છે. કેમ કે મહિનો એક એક્સ્ટ્રા હોય ને, આ અપર મહિનો કહેવાય ને, અપર મહિનો હોય ને ત્યારે એ વરસ થોડું કેવડાવે. એવું છે. હા, વરસાદ થોડું કેવડાવે. કાંઈ નહીં, મને ભૂખ લાગી, હું જાઉં ખાવા. જવું છે. ખાઈ આવો. હાલ આપણે થેલો લઈ લઈ અને પકોડી આપણે ખાવા. મને તો રોંઢે છે ને ભૂખ લાગે એટલે આમાં સેવડો ને એવું નાખેલું છે. હે રોંઢું કરવા તો આપણે જવું છે રોંઢું કરવા. અને મને લાગી છે ભૂખ, તો આપણે જઈએ ઉપર થોડું ઘણું કટક બટક કરી આવી. ભૂખ તો લાગે, કારણ કે જો મારા રોંઢાની આદત છે, કારણ કે બાળકો સ્કૂલેથી આવતા ને એટલે માવતરું બધા હારે બેહીને ખાઈ લેતા કે ને, એટલે મને આદત છે રોંઢે ખાવાની. પણ ફેમિલી તો હવે ભણીને આવીને આગળ ફોન તો મેં કર્યો હતો પણ કાંઈ લાગ્યો નહીં. ફોન કરીને પછી રોજ વાત કરી લો 5:30, કારણ કે 5 વાગે આવ્યા, હું કરો છો હું ને ફોન કરવો જરૂરી છે. તો ફોન કરો લાગે તો વાત થાય ને, કાંઈ મને લાગી છે અત્યારે ભૂખ, તો આપણે ઉપર જઈને ખાઈ આવીએ થોડું. હવે છે ને આપણે જઈ આવીએ ઉપર, જોઈ આવીએ શું ખાય છે એ. ખાવા બેઠી છે, કસ્ટમર કોઈ નથી ને ત્યાં હું જઈ આવીએ આપણે શું ખાય છે શું નહીં. એટલે ઓ હે, આ તો ડાઇનિંગ ટેબલમાં. હે શું વાત છે? ખાવું તો મને ના રે ના, શાક રોટલી પડ્યું હતું ને ડાઇનિંગ ટેબલ બનાવ્યું હોતે બાકી. એમ છે. હે સારું કહેવાય. તો સેવડો અને હે અહીંયા ખાવા હોઈએ. અમારે સામે ખાતું બંધ હોય ને તો અહીંયા મજા આવે. કા મજા આવે. ખાતું સામે ખુલ્લું હોય ને તો આમ ન આવે એમ. એટલે બીજું કાંઈ નહીં, પણ એ બધા ત્યાં કામ
ખાતા હા. હોય કે નહીં એટલે આપણને અને આપણે ખાઈ પી સારું ન લાગે. આપણે ખાતા હોય ને બીજા સામે બેઠા ને મજાનું આપણે આમંત્રણ દેવું પડે એટલે હું અહીંયા આમંત્રણ દઈ દઈ પણ ઓળખતી નથી એને એટલે કાંઈ વાંધો ના હાલો ખાઈ લે તું બીક લાગી. રોંઢા કરી લે પાણીમાં ભરતું હોય આમ કીધું તો ભરતો રોંઢા કરી લે હવે કાંઈ નહીં ફેમિલી હવે છે ને આ એ રોંઢો કરી આવી ને તો મને હારો ભૂખ લાગી ગઈ છે હું તો મગદાળ લઈ આવ્યો મને આ મગદાળ બહુ ભાવે 5 રૂપિયાની મગદાળ લઈ લઈને મજા આવી જાય અને આ કાંઈ નુકસાન કરે કે નહીં અને જો આજ ભારતની મેચ આવે છે ભારત અફઘાનિસ્તાન જો મોબાઈલ અહીં રાખી અને મેચ જોતો જાઉં છું અને મગદાળ થોડી ઘણી ખાતા જઈએ મજા આવી જાય તો સારું ફેમિલી શોપેથી નીકળીને હવે બાળકોના યુનિફોર્મ લેવા માટે આવી ગયા છે કેમ કે હવે એક બબે વર્ષ થઈ ગયા છે એટલે બાળકોના યુનિફોર્મ લેવા પડે એમ છે તો જો અત્યંતાબેનને સેટ કરે છે ફિટિંગ નથી સિલાઈ છે કાઢવાની છે ઘરે જઈને. જો તારે ભાઈ લેવાઈ ગયા તો આ ફેનિલભાઈનો સ્પોર્ટ ડ્રેસ છે એ લેવાનો છે ઓલો યુનિફોર્મ કમ્પ્લીટ છે છે તો અત્યંતાબેનનું કમ્પ્લીટ કરે છે કાંઈ નહીં લઈ લઈ અને ખાસ કરીને તમે કોમેન્ટ કરજો તમારા બાળકોની A to Z સ્ટેશનરી વસ્તુ લઈ લીધી કે જે બાકી છે ભણવાનું તો ઓલરેડી હવે બધાને પરફેક્ટ ચાલુ થઈ ગયું છે હવે કેમ કે ઘણા દિવસ થઈ ગયા છે કાં હા બીજી માંગ કરે છે કે ચપ્પલ લઈ જો ને ત્યાં ચપ્પલ ક્યાં લેવા જવા ચપ્પલ હા કાંઈ નહીં ચપ્પલ હતા ને લઈ લેવું પછી હો આને કમર નથી ખાતી હજી આમ જોવો તમે હતું બેનને થોડુંક કેવું એમ નહીં તો સારું ફેમિલી હવે છે ને સ્ટેશનરીથી આવી જશે આપણે ઘરે અને થોડી ઘણી વસ્તુ લીધી છે બહુ ઝાઝું નથી લીધી એક ટી શર્ટ જ મળ્યું છે બાકી 10 દિવસ પછી આવશે કેમ કે હમણાં સ્ટોક ખાલી થઈ ગયો છે અને બે બાળકોને સ્પેશિયલ બનાવવા જોઈએ એવું સ્ટેશનરીવાળા ભાઈ કહેતા હતા કેમ કે સાઇઝમાં થોડુંક આમ તેમ થાય છે હા હા અત્યંત છે ને ફોક જે આવે કે ને ઉપરનું મહેંદી કલરનું આવે તમે સ્ટુડન્ટના રૂપમાં જોયા જ હશે બેનભાઈ બેને તમે કેવા યુનિફોર્મ થઈ તો એને છે ને કટ થોડોક ટૂંકો પડ્યો કે ને એટલે બેઝ બનાવવો પડશે 30 ની કમર હતી પણ 32 ની બનાવ રહી 2 ઇંચ મોટી થતી બહુ ફિટિંગ પડતું હતું અત્યારે થાય તો 100 મહિના પછી ન થાય ને એમ બરાબર છે એટલે જ ને હાલો જમવા બસ બે જણ છે હાલો આવી જાઓ જમવાનું થઈ ગયું છે રેડી હોય ગુવારિયા ઢોકળા જો અરે વાહ ગુવારિયા ઢોકળા ફરફર ને કેમ હાલે જો આ બનાવે છે દેશી ઢોકળા હાલે તો હા. હારા મારો પણ ઢોકળા ખાઈને ઢોકળા જોઈને ભૂખ ઉગડી ગઈ છે હા આપણે આજે અમારે દેશી કાલે જ આ વાત થતી હતી કે આજ મુખ્ય બની ઢોકળા ગયા કહેવાય હા અને મસ્તીના ઢોકળા નાવ દેશી સાચી વાત છે મને તો બહુ જ ભાવે છે અને જેને ભાવતા હોય એને comment કોમેન્ટ કરજો. કરજો કોમેન્ટ આવતી નથી કોમેન્ટના ઢગલા કરજો હા હા ભાઈ જો મારા પપ્પાએ કીધું જેને છે ને ગુવારિયા ઢોકળા ભાવતા હોય જે મુખ્ય ઢોકળા કહેવાય એ તો ખાસ કરીને મસ્ત કોમેન્ટ કરી નાખો કોને કોને ભાવે છે તો આખો આપણે કુકર ભરીને બનાવી નાખ્યા છે જોવાની હે બધાને ભાવે અમને આ બધાને ભાવે દાદી- બાળકોને બધાને આ છે ને દાદીની સેલેડ છે હા દાદી પેલા આવા બનાવતા હોય, હું બનાવું પછી મારી વહુ બનાવશે હા સાચી વાત છે અમે બને મજા આવે હો ખાવાની તો સારું હાલો હવે ભૂખ લાગી ગઈ છે બહુ હવે જમી લઈએ હવે તો હારું ફેમિલી છે ને અમે બધા વાળું પાણી કરી લીધા અમે બધા જમી લીધા તો મારા મમ્મીએ વાસણ ઉટકે છે આજે જો મારા ફેમિલી વિડીયોને કોટ મારી છે કે મમ્મી લાવો હું ઈ કે વિડીયો બનાવી દઉં આજે તો આપણે વાસણ ઉઠવા મળ્યા અત્યારે તમે લંચ બોક્સ અને પીડું તો એમ નમ તો ઉઠકી નાખી પેલામાં રહી ગયું છે નાની સમસી કેટલી મસ્ત છે નાના છોકરા હોય ને તો એ મજા આવે ખાવાની પણ હવે તો કંઈ ખાવે નહીં પણ તો એને સારું લાગે કે હું લંચ બોક્સમાં સમસી લઈ જાઉં એમ મસ્ત નવો લંચ બોક્સ છે આપણે છે ને બામણીયા પરિવારથી મેળવો ને એ લંચ બોક્સ મસ્ત સરસ ડાગલા વાળો હોય એટલે છોકરાને ગમે ને ગમે એટલે ઢીંગલા ડાગલા હોય કે ને એટલે એને સારું લાગે તો આ રીતના આપણે મસ્ત ગુવારિયા ઢોકળા ને એવું ખાઈ લીધું છે ખાઈ પી થઈ ગયા નવરા વાસણ તો નથી કચરા પોતા બાકી છે વાગી ગયા છે કેટલા ખબર પોતા જ આવી જાય આગળ તો બંધ પડી આમાં તો 150 કેટલા આવી જો 150 વાગ્યા એમ તો ખબરના 150 વાગ્યા ટિફિન બનાવી નાખ્યું એમ હા એવું કરું કાંઈ નહીં સારું તો વાસણ ઉટીકી નાખીએ આપણે પછી કચરા પોતા કરી નાખીએ પછી આરામથી સુઈ જાય એટલે હબદે વહેલા સવાર પડી જાય તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ફરી બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય